હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર દાહોદથી મળી રહ્યા છે। મોદીની ગેરંટી મહિલાઓ માટે ધુમાડા મુક્ત રસોડાની યોજનામાં ઉસરવાણ ગામની મહિલાને લાભ ન મળતા લાભાર્થીમાં નારાજગી જોવા મળી છે। જેમાં દાહોદ તાલુકાના ઉસરવાણ ગામના ટિંડોરી ફળિયામાં રહેતા રેખાબેનના પતિ વિજયભાઈ ડાંગી દાહોદના ચાકલિયા રોડ પર આવેલ વનરાજ ગેસ એજન્સી સર્વિસમાં આવી કહેવા લાગ્યા કે ઉજ્જવલા યોજનાનો લાભ માટે ફોર્મ ભર્યું હતું, તેમ છતાં આજ દિન સુધી લાભ ન મળતા કહેતા એજન્સીના સંચાલક દ્વારા લાભાર્થીઓને કહેલ જે યોજના બંધ થઈ ગઈ છે, જ્યાર પછી ચાલુ થઈ છે ત્યારે તમને જાણ કરવામાં આવશે। ત્યારબાદ લાભાર્થીના ફોર્મ કેન્સલ કરી ફોર્મ લાભાર્થી પરત આપવા ક્યાંક ને ક્યાંક લાભાર્થીમાં નારાજગી જોવા મળી છે। ત્યારબાદ એજન્સીમાં સંચાલક જોડે વાત કરતા જાણવા મળ્યું કે લાભાર્થી તારીખ 19 એ ફોર્મ આપી ગયા હતા, પરંતુ સિસ્ટમમાં કંઈક ખામી આવતા ક્યાંક ને ક્યાંક એમને લાભ મળવામાં સમય થયો। લાભાર્થી ગુસ્સામાં આવી લાભાર્થીઓએ ફોર્મ પરત માંગી લેતા ફોર્મ પરત આપી ફોર્મ સિસ્ટમમાંથી કેન્સલ કરી દેવામાં આવ્યું। ત્યારે હવે જોવાનું રહ્યું કે આટલા સમયથી લાભાર્થી સરકાર દ્વારા આપવામાં આવતા લાભ માટે ગેસ એજન્સી આટા ફેરા મારે છે, જેનાથી કંટાળી જોશમાં આવી ફોર્મ પરત માંગી લેતા સંચાલક દ્વારા ફોર્મ કેન્સલ કરી દેતા શું લાભાર્થીઓને ફરીવાર લાભ મળશે તેવા પ્રશ્નો હાલ ઊભા થઈ રહ્યા છે। આજ દાહોદ ખાતે ગેસની આપણે જે યોજના છે મોદી સરકારની એ યોજના માટે બાટલા કનેક્શન માટે આવ્યો હતો। મને 19 તારીખનું ફોર્મ ભરેલું હતું। 19 તારીખથી મને આજ 30 તારીખ સુધી મને કોઈ લાભ નથી મળેલ। મને કે આજે આવજો કાલે આવજો એટલા દિવસથી મને ધક્કા ખવડાવતા અને આજે આવ્યો તો મને કેન્સલ કરીને ફોર્મ મારા હાથમાં આપી દીધું પાછા ડોક્યુમેન્ટમાં ફરી રિટર્ન। આપણું નામ? ડાંગી વિજયભાઈ મનિયાભાઈ। એમનું ફોર્મ જે રદ કરવામાં આવ્યું છે એમનું ટાઈમ લિમિટ 19 તારીખે મને કેવાયસી આપી ગયા હતા અને અમે કેવાયસી નાખ્યું હતું। એમના થોડાક ટાઈમ પછી એમની જાતે ઈ કેવાયસી કરવા માટે આવ્યા હતા, તો ઈ કેવાયસી અમે એમને કરાવી આપ્યું હતું। સિસ્ટમના એરરના કારણે એમનું કનેક્શન ના બનતા આજ રોજ એ ગુસ્સામાં આવીને ફોર્મ પરત માંગીને લઈ ગયા છે, જેથી એ બીજી કોઈ એજન્સીમાં જઈને લાભ લઈ શકે, તેથી અમે એમને ફોર્મ કેન્સલ કરીને આપી દીધું છે। આપણું નામ? મારું નામ ગિરિરાજ ડામોર છે, પાર્ટનર ઓફ ડામોર ગેસ સર્વિસ।